ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ક્યારના બધા ફોન કરતા હતા કે બેન ક્યારે લાઈવ આવો છો. એક મિનિટ પેલા તો છે ને બધાનો ખૂબ ખૂબ આભાર જે બધાએ મને ફોન કરીને પછી મેસેજ દ્વારા પછી મારી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે. જે બધા ચાહક મિત્રો, વડીલ, બાળકો બધાનો ખૂબ ખૂબ આભાર કે આ તમે મને બહુ આમ ભાવ પ્રેમ એટલો આપ્યો છે ને કે મેં સોશિયલ મીડિયા હું થોડીક વાર ફ્રી થઈ ત્યારે જોયું તમારા બધાના મેસેજ, જેના મેસેજ આવતા હતા મેં એક દીકરીને બેસાડી જ દીધી હતી. મેં કીધું બધાને થેન્ક યુ કહેજે, કોઈ બાકી ન રહેવું જોઈએ. પણ કદાચ કોઈ રહી ગયું હોય, મને વિશ કર્યું તમે બર્થડે વિશ, એમાં કોઈને ભૂલથી થેન્ક યુ ન કહેવાનું હોય તો બધાનો ખૂબ ખૂબ આભાર કે મારો પરિવાર ભલે લંડન છે પણ તમે આજે મને પરિવારની યાદ નથી આવવા દીધી, એટલો બધો ભાવ પ્રેમ આપ્યો છે. અને કવિતાબેન ને પૂર્વીન જો કેક લાવ્યા છે અને ઘરે બેઠા થેન્ક યુ બેયને, થેન્ક યુ કવિતાબેન, પૂર્વી બેયને થેન્ક યુ. તમારી બેન હોય જ ને. આજેથી નવો નિયમ કરો કે થેન્ક યુ સોરી નથી કહેવાનું. જેટલી વાર સોરી થેન્ક યુ કહેવાનું મન થાય એટલી વાર જય સ્વામિનારાયણ બોલવાનું. બસ એટલે થેન્ક યુ ની જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ બહુ ભાવ પ્રેમ આપ્યો છે. મારી પાસે શબ્દ નથી તમારા બધાનો આભાર માનવા માટે, એટલો બધા તમે બધાએ મને ભાવ પ્રેમ આપ્યો છે. આ તો મન છે ને ખુશીના આંસુ આવી ગયા હતા કે એટલા બધા સોશિયલ મીડિયામાં કે તમે મને જે વિશ કર્યું છે બર્થડે, એનાથી મને એમ થાય છે કે મારી પાસે શબ્દ નથી તમારા બધાનો આભાર માનવા માટે. ત્યારે ભગવાનને પ્રાર્થના કહું કે તમને ભગવાન ખૂબ સુખી રાખે, અન મન ધનથી ભગવાન ખૂબ સુખી રાખે એવી દિલથી પ્રાર્થના કરું છું કે આજ તમે બધા એટલો બધો મને ભાવ પ્રેમ આપ્યો છે. અને હું સેવા નથી કરતી, આ ભગવાન કરાવે છે. પણ તમે મને બધાએ આજે મારા જન્મદિવસ નિમિત્તે કહું ને કે મને મારો પરિવાર આજે યાદ નથી આવવા દીધો, એટલા બધો તમે ભાવ પ્રેમ આપ્યો છે. અને મંદિરેથી સ્વામિનારાયણ ઘણા મંદિરોમાંથી એના સંતોએ કીધેલું કે બેનને આશીર્વાદ આપી છે. ઘણા હરિભક્તોનો ફોન આવ્યો હતો, તો બધા સંતોને પણ ખૂબ ખૂબ આભાર અને સંતોના ચરણોમાં પણ ખૂબ ખૂબ આભાર, વંદન, પ્રણામ. અને હંમેશા આપણું જીવન ભગવાનમય વધારે બને અને દિન દુખિયાની સેવા કરતા રહી, બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને તમારા બધાનો આભાર માનવા માટે મારી પાસે આમ કહું ને શબ્દ નથી મળતા કે તમે આજે જે સોશિયલ મીડિયા ગઈજવું છે ને એ મેં બધું જોયું. એટલે બાબુભાઈ અગ્રાવત, આપ જેવું બનવું સહેલું નથી. ના ભાઈ, આપણે તો એક મનુષ્ય છીએ અને ભગવાન એક મનુષ્ય બનાવ્યા છે, તો માણસ જ માણસને મદદરૂપ નહીં બની તો કોણ બનશે? એટલે કોઈને મારા થકી કદાચ થેન્ક યુ કહેવામાં રહી ગયું હોય અમારી છોકરીઓથી, કેમ કે બધા સાથે તો હું એક સાથે વાત ન કરી શકું. આટલા બધા ફોન આવ્યા, આટલા બધા મેસેજ આવ્યા અને આટલી બધી પોસ્ટ મૂકાણી, તો એમાંથી ભૂલચૂક રહી ગઈ હોય, કોઈને થેન્ક યુ ન કહેવાનું હોય, તો એના માટે જ હું આ ખાસ લાઈવ થઈ છું કે તમારા બધાનો દેશ વિદેશમાંથી પણ એટલા બધાએ મને મેસેજ કર્યા, ફોન કર્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. એમ કે તમે બહુ એટલે બહુ લાગણી આપી છે. આમ દિલથી પ્રાર્થના કરું છું ભગવાન તમને ખૂબ સુખી રાખે અને મારું આયુષ્ય પણ ભગવાન તમને આપે એવી ભગવાનને પ્રાર્થના કરું. અને આ મને આ ખુશીના આંસુ આવે છે તમારા બધાનું જોઈને. દ્વારકાથી અમારે ગ્રાન્ડ હોટલ દ્વારકા તરફથી શુભકામના. થેન્ક યુ. અને વિશેષ ખાસ જમ્મુ કાશ્મીર ત્યાંથી આર્મીવાળા ભાઈનો મેસેજ આવ્યો હતો. હું ભાઈને ક્યારે ખાસ વિશેષ એમને તો એમ કહું કે ભગવાન અમારું જીવન છે ને તમારા માટે, એમ કે અમારી જેટલી આયુષ હોય ને ભગવાન અમારી કાપી અને તમને આપે. તમે સરહદ ઉપર અમારા માટે રાત દી મહેનત કરો છો અને અમે ત્યારે શાંતિથી અહીં જીવી છીએ ને શાંતિથી રોટલો બટકું ખાઈ છીએ અને પરિવાર માટે રહી શકી છીએ સાથે મળીને. એ તમે જ્યારે દેશની રક્ષા કરો છો ને બોર્ડર ઉપર દુશ્મનો સામે લડી, અને તમે મને ત્યાંથી બર્થડે વિશ કર્યું એટલે મને આમ બહુ આનંદ થયો કે
કેટલો ભાઈને ભાવ પ્રેમ હશે. ક્યારે મળ્યા નથી, ક્યારે ફોનમાંય વાત નથી થઈ, મેસેજમાંય વાત નથી થઈ. ફર્સ્ટ મેસેજ જ એ ભાઈનો આવ્યો એમ આર્મીમાંથી. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હરપલ તમારી ભગવાન બોર્ડર ઉપર રક્ષા કરે ને આ દેશની સુરક્ષામાં છો ત્યારે આર્મીમાં, ત્યારે બધા ભાઈઓ બહેનોની ભગવાન ખૂબ રક્ષા કરે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. અને ખાસ બધાનો ખૂબ ખૂબ આભાર, વિશેષ આભાર એમ. અને એની ટાઈમ જ્યાં મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ હશે ને મારું શરીર ચાલશે ત્યાં સુધી જેટલી થશે ને એટલી આ દેશ માટે સેવા જ કરવાની છે. અને ક્યારેય તમતારે તમે કાંઈ સુખમાં હોય દુઃખમાં હોય આપણે એકાબીજા સાથે મળી અને સેવા કરી, જેટલી મારથી બનશે એટલી મદદરૂપ બનીશ. બાબુભાઈ બધા લોકો ખુશ છે બેન આપનું કાર્ય જોઈને. આજે મેં જોયું કે બહુ બધાના મેસેજ, ફોન, વોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ, ઇન્સ્ટામાં, પછી ફેસબુકમાં, બધે મને બહુ બધા મેસેજ આવ્યા છે એમ કે ઘણાના તો હું હજી જોઈએ નથી શીખી, ઘણાના હું મેસેજ જોઈએ નથી શીખી. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. થેન્ક યુ. શું બાજુમાં બેઠા હો તો કે રોવા કેમ ના રોવાનું એમ નથી રોતી, મને ખુશીના આંસુ આવે. જોઈને એમને ખુશીના આંસુ આવે. હું કઈ એમ કહું તમે અમે તો કેવી જ છીએ કે જન્મદિવસના દિવસ આંસુડા ન હોવા જોઈએ. જીવન 1 વર્ષ જીવનનું ઓછું થયું એને ઉજવવાનું તો હોય નહીં. આપણાથી 1 વર્ષમાં ઘણી બધી ઓછી સેવા થઈ હોય, એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આ વર્ષમાં જાણતા ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અને આગલું વર્ષ તમે કેમ ઢીલા થઈ ગયા? ભગવાન વિશેષ સેવા કરાવે એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરી. સુભાષભાઈ જય સ્વામિનારાયણ. ખાસ અમેરિકાથી સુભાષભાઈ. આજે હું સેવા કરું છું ને એ પહેલો જસ સુભાષભાઈને ઉમાબેનને જાય છે. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને પહેલાં મને યાદ છે કે મેં 2020માં જ્યારે સ્ટાર્ટ કર્યું ને પહેલી જ સેવા મારી 9 તારીખે મેં એવો વિચાર કર્યો કે મારી સેવા કરવી છે. અને 10 મેં સેવા ચાલુ કરી અને 11 તારીખે સીધું પહેલું દાન સુભાષભાઈનું હતું અમેરિકાથી. મને હજી પીઠ બળ એટલું આપે કે તું ક્યાંય મૂંઝાતી નહીં, કાંઈ પણ જરૂર હોય ત્યારે કહેજે. એટલે સુભાષભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે જ્યારે હિંમત ખાસ જરૂર હતી ને ત્યારે પહેલી હિંમત તમે આપી હતી. હું ક્યારેય ન ભૂલી શકું, કેમ કે કોઈએ કાંટો કાઢ્યો હોય ને તો એનો હું ઋણ ન જ ભૂલી શકું. તો તમે તો જ્યારે મને એમ થયું ને કે મારે સેવા કરવી છે ત્યારે પહેલું પીઠબળ તમે મને આપ્યું હતું. અને પછી ઘણી બધી સેવા આપી હતી ને હજી મદદરૂપ બનો છો એટલે બહુ આનંદ થાય છે. જય સ્વામિનારાયણ. રાજેશભાઈ રાજ્યગુરુ જય સ્વામિનારાયણ. એટલે દેશ વિદેશમાં મારા દાતાશ્રી અને આજે મને જેને બધાએ વિશ કર્યું છે બર્થડે વિશ, એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું મંગલ કરે. કેમ કે આ બધા દાતાશ્રી ન હોત ને તો પણ આજે આ સેવા ન થતી હોત. એટલે ખાસ વિશેષ બધા દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. ચાલો કોઈને આવું કાંઈ પ્રશ્ન હોય તો કહેજો તમ તારે. ના સુભાષભાઈ થેન્ક યુ ન હોય, જે છે એ તો મારે કહેવું પડે ને. આશ્રમે જ છું અત્યારે, હું આશ્રમે જ છું. જો બધા બેઠા છે આશ્રમે જ છું. તમે બધા કેક લાવ્યા, જમવાનું ગોઠવું, તમને બધાને થેન્ક યુ હો. આજે આ બધા તરફથી મને જમાડવા આવ્યા હતા, પોતાના ઘરેથી બધું લઈને આવ્યા હતા મને જમાડવા. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બસ હંમેશા જીવન ભગવાનમય બને અને દીન દુખિયાની સેવા કરી એવી જ પ્રાર્થના કરજો બધા. એવું નથી જયશ્રીબેન, ખુશીના આંસુ છે કે તમે બધાએ જે ભાવ પ્રેમ આપ્યો છે ને એના આંસુ છે, બીજું કોઈ ટેન્શન નથી. જીવનમાં શું ટેન્શન હોય?
જય સ્વામી. આવજો ચોક્કસ અજયભાઈ, અમે આવશું તમારા આશ્રમે, ચોક્કસ બધા પધારજો. અને જીવનનું 1 વર્ષ ઓછું થયું, 1 વર્ષમાં આપણાથી ઘણી બધી સેવા રહી ગઈ હોય, ઘણું બધું ભગવાનનું કાર્ય રહી ગયું હોય, તો કાંઈ ઉજવવાનો તો હોય નહીં. પણ તોય પણ કવિતાબેને અને જયશ્રીને બધા કેક લઈ આવ્યા હતા, પણ હું તો કાપતી નથી, છોકરીઓએ કાપી. કવિતાબેન જય સ્વામિનારાયણ. બેન અમે નસીબદાર છીએ, તમારા જેવા બેન મળ્યા. થેન્ક યુ. મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે બધા વિદેશમાં છે, પણ બધાનો મને એટલું બધું પીઠબળ મળે છે ને, ત્યારે મને એમ થાય છે કે ભગવાને બધું આપી દીધું છે, કાંઈ બાકી નથી. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા પધારજો આશ્રમે. આપણા બધાનો જ આશ્રમ છે, ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું, પણ આ એક કોઈ મારો આશ્રમ નથી, આપણા બધાનો છે. ખાલી હાથે હું તો આવી છું ને, ખાલી હાથે જવાનું છે. ના, હું આશ્રમે જ છું, લીમડી જ છું. હા કવિતાબેન, બહુ યાદ આવે. થેન્ક યુ. મને પણ તમે બધા યાદ આવો છો બેન. તમે અમને બધાને ઘણું બધું શીખવો છો. હું તો શું શીખું, આપણે તો માણસ છીએ, ખાલી શું શીખવી. અમે ઓલી એક્ટિવા લઈને ભાગી ચાલુ લાઈનમાં અને એક્ટિવા લઈને જાય પૂર્વી. જય સ્વામિનારાયણ. પૂર્વી ને પૂર્વી જ છે, પૂર્વી નહીં. થેન્ક યુ. એને કેટલો લાગણી કે કેક લઈ એવા કવિતાબેન ત્યાં ઘેરે બેઠા કેક કાપી, બધા બાળકોને બોલાવી. આ બધાના ઋણમાંથી હું ક્યારે છૂટીશ? ક્યારેક તો મને એ વિચાર આવે છે કે જે ભાવ પ્રેમ આપો છો ને, આ બધાની લાગણીમાંથી ક્યારે છૂટીશ. ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ. અમદાવાદથી ધર્મિષ્ઠાબેન પાનસુરિયા. હસુભાઈ જય સ્વામિનારાયણ. કાલે મહેમાન આવે જ લંડનથી, તમે આવતા રહેજો. એમ કહું છું 9 વાગે આજ મને જરાય એવું નથી લાગ્યું કે મારો પરિવાર નથી અહીંયા. એવું તમે બધા એટલું સોશિયલ મીડિયા ગજવું હે, બધા હેપી બર્થડે વિશ કરીને. बहुत अच्छा काम है, आप इसके लिए कोई शब्द नहीं है. થેન્ક યુ. અખંડ રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી જન્મ દિવસ ધર્મેન્દ્રભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મુંબઈ આવો ફરવા, ચોક્કસ આવીશ. ક્યારના બધા અમારા મેહુલભાઈ ને રણજીતભાઈ તો ક્યારના, બેન ક્યારે લાવ્યા હોત, બેન ક્યારે લાવ્યા હોત. મેં કીધું હું આવીશ, પણ અત્યારે ટાઈમ મળી ગયો તો લાઈવ આવી ગઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને શુભરાત્રિ અને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને વિશેષ કે આ વર્ષ દરમિયાન આમ વિચાર છો સોનું આ વર્ષ દરમિયાન ક્યારેય મારાથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો એક નાની બેન જાણીને માફ કરી દેજો. અને વડીલને ક્યારેય કાંઈ કહેવાય ગયું તમારી દીકરી સમજીને માફ કરી દેજો કે આ વર્ષમાં મારાથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો મોટું મન રાખીને મને માફ કરી દેજો. મારો ભાવ ક્યારેય એવો ન હોય કે કોઈનું દિલ દુભાવવું. કદાચ ખોટું હોય ને મને કદાચ ગુસ્સો આવી જાય અને આવે જ તો ક્યારેક કોઈને મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો એની દોષી હું કહેવાઉં. તો મને માફ કરજો. આજે વિશેષ અને કાલથી નવું મારી જિંદગીનું 40 પૂરા થયા, 41મું કાલથી ચાલુ થાય છે. એમાં ભગવાનને પ્રાર્થના કરી કે હંમેશા જીવન તો એવું જ બને કે કોઈનું દિલ ન દુભાવી, પણ ક્યારેક એવો સમય સંજોગ હોય તો જ્યાં બોલવું પડતું હોય ત્યાં તો બોલવું જ પડે. મને ચૂપ રાખો તો હું ન રહી શકું.
એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જાણતા જાણતા ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અને તમે જે આજ બધાએ મને ભાવ પ્રેમ આપ્યો એના માટે શબ્દ જ નથી મારી પાસે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતા રહેજો બધા. આ આશ્રમ આપણા બધાનો જ છે. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો દીકરીઓને પણ ભણવા માટેની કે ખાસ જરૂર છે. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બને છે પણ એની પરિસ્થિતિ નબળી છે, તો ચોક્કસ આપણા આશ્રમ સુધી પહોંચાડજો, જેથી કરીને એમનું જીવન પણ જે અત્યારનું જનરેશન પ્રમાણે બની શકે. રાજેશભાઈ રાજ્યગુરુ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. વીણાબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? જોબ ઉપર છો કે ઘેરે છો? લંડનમાં હજી જોબ ઉપર હશો ને? હવે જમી લ્યો. આ તમારા બધાનો આજ ભાવ પ્રેમ જોઈને ભૂખ જ નથી કે તમારા બધાનો ભાવ પ્રેમ ખૂબ જોયો. અને બધા ઘણા બધાના એટલા ફોન બધાના આવ્યા. થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને શુભરાત્રિ બધા.